સત્તાધાર જય ગીગડા પીર। તો આજે હું તમને આજે એવી જગ્યાના મુલાકાત કરાવવાનો છું કે જે જગ્યા આપણી સત્તાધારથી 120 કિલોમીટર દૂર આવેલી છે। તો એ જગ્યાનો આજ તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ને જ્યાં આપણે એક ગંભીર રોગની પણ દવા આપવામાં આવે છે। તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો અને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો। જય ગીગડા પીર। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાંડી ગરમાં ધારી બાજુ આવેલા કરમદળી આશ્રમ, જ્યાં આનંદ આશ્રમ આવેલો છે। તો નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોમાં આગળ બના રહેજો। હું તમને બતાવવાનું છું કે આપણે ગંભીર રોગની આપણે દવા મળે છે આશ્રમમાં। તો અત્યારે આપણે ચલાળા વટી ગયા છીએ અને ચલાળા અને ધારીની આગળ આવેલું છે કરમદળી ગામ, જ્યાંથી આપણે અંદર જંગલમાં 5 કિલોમીટર અંદર આવેલો છે આ આશ્રમ, આનંદગીરી આશ્રમ। તો અત્યારે આપણે છે ને ધારી વટીને આપણે છે ને અત્યારે પેટ્રોલ પંપે અત્યારે ગાડીમાં પેટ્રોલ પૂરવા ઊભા રહી ગયા છીએ ને ત્યાર પછી આપણે છે ને અત્યારે ગાડી વેતી મૂકી દીધી છે। તો ચાલો વિડીયોમાં બના રહેજો। તો અત્યારે આપણે ધારી પહોંચી ગયા છીએ ને ધારીનો ગેટ આવ્યો એટલે મુલાકાત તમારી, યાદગીરી અમારી, એકવાર જરૂર આવજો ધારી। તો આપણે ધારી વટી ગયા છીએ ને અત્યારે આપણે છે ને આનંદગીરી આશ્રમ પહોંચવા આવી ગયા છીએ। તો વિડીયોમાં બના રહેજો જેથી કરીને તમને પણ જો કોઈ વ્યક્તિને તમારે ઘરે પણ જો કોઈને આપણે કેન્સર હોય તો કેન્સરની દવા લેવા માટે તમારે આશ્રમનો એડ્રેસ જોતો હોય તો હું તમને પૂરેપૂરો જીરા ગામ આવી ગયું છે ને જીરા ગામેથી આગળ આપણે જ આ આશ્રમ આવેલો છે। તો વિડીયોમાં બના રહેજો અને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો। તો અત્યારે આપણે જંગલના વગડાના રસ્તે જતા અત્યારે આપણે છે ને ફાઇનલી અત્યારે આનંદ આશ્રમના રોડે ચડી ગયા છીએ ને આ જંગલમાં આવેલો છે આશ્રમ અને આ છે આપણે આનંદગીરી આશ્રમ કે જ્યાં આપણે કેન્સરની દવા આપવામાં આવે છે અને આ કેન્સરની દવા તમારે દર અઠવાડિયે લેવા આવવી પડે છે આ આશ્રમે। જો કોઈ વ્યક્તિને તેના ઘરમાં કોઈને પણ થયું હોય તો ત્યાં તેને એકવાર જવું પડે છે ને બીજી વાર તેને કોઈ ઘરનો વ્યક્તિ જઈને લઈ આવે તો પણ ચાલે છે। તો ત્યાંની આ ગૌશાળા છે અને ત્યાં મસ્ત સુંદર આપણે ગીર ગાયું વાછળ્યું છે જો બધાય। અને આનંદગીરી આશ્રમનો ફૂલ એડ્રેસ મેં તમને લખીને પણ આપી દીધો છે। તો જરૂરથી જરૂર કોન્ટેક્ટ કરજો અને જરૂરથી જરૂર ત્યાં આશ્રમે જાજો અને 100% આપણે પણ આવ્યા છે ને પ્રસાદી પણ લીધી હતી। તો ત્યાં તમે દવા લેવા જાઓ છો તો તમને પરાણે આપણે પ્રસાદી પણ લેવી જ પડે છે। અને ત્યાર પછી હું અત્યારે આવી ગયો છું આપણે ચલાળા દાના ભગતની જગ્યા, સમાધિ સ્થાન આપણું, જ્યાં આપણા આપા ગીગાએ દક્ષિણા લીધી હતી, ત્યાં હું પહોંચી ગયો છું।
આપણી સત્તાધારમાં જેમ ચેતન ધૂણો છે, તો અહીંયા પણ આપણે ચલાળામાં ચેતન ધૂણો છે. અને ચલાળામાં આપણે છે ને અત્યારે જૂની જે આપણે છે ને આપણા જૂના જે આપણે ઓજારો કે આપણે જૂના આપણે સાધનો ત્યાં સાચવીને રાખવામાં આવ્યા છે. તો તેના આપણે ચલાળાના દર્શન કરાવું ને સાથે તમને જૂના જે આપણે દાના ભગત જે આપણા દાન બાપુ વખતનું જે જૂની આપણે બધી વસ્તુઓ સાધનો જો આપણે પડ્યા છે તો બધાય દર્શન કરો. તો આપણે આ દાના બાપુની જગ્યામાં 2 ઘોડાની બગી જે આપણે જૂના જમાનામાં આપણે રાજા મહારાજો રાખતા તે બગી પણ અત્યારે સાચવીને રાખવામાં આવી છે જૂની યાદી તરીકે. અને આ ચલાળા ધામમાં આપણે દાના ભગત જે આપણે થાળીમાં જમતા તે થાળી પણ અત્યારે હાલની તકે આપને જોવા મળે છે. આ જગ્યામાં આપણે ચલાળા ધામમાં પણ આપણે અત્યારે નગારા સાથે સંધ્યા આરતી અને મંગળા આરતી કરવામાં આવે છે. ચલાળા ધામમાં અત્યારે દાના બાપુ જે આપણે ખુરશી ઉપર બેઠતા તે ખુરશી પણ અત્યારે સાચવીને તેનો આપણે પેટી તેનો આપણે જે આપણે રજવાડી રાજાશાહી વખતના જે ચા પીતા તે બધી આપણે પેટીઓ તલવારો શમશીરો ત્યારના તાળા દાના બાપુ લખાણ જે આપણે લખતા કાગળિયા તે લખાણ અત્યારે પણ સાચવીને ચલાળા ધામમાં અત્યારે રાખવામાં આવ્યા છે. અને ચલાળા ધામમાં તમે જાઓ છો ત્યારે તમને જોવા મળશે કે આપણે છે ને જે પહેલાંના જમાનામાં આપણે હોકા પીતા તે હોકા પણ અત્યારે છે ને સાચવીને રાખવામાં આવ્યા છે. ને આ આપણે હોકા જ્યારે તમે આપણે જે સમાધિઓ આપણે છે ત્યાં આપણે કાચનું આખું પ્રદર્શન આ રીતનું બધું ગોઠવેલું છે. અને હાથીની પગે જે સાંકળો બાંધવામાં આવતી તે પણ અત્યારે સાચવીને રાખવામાં આવી છે. અને આપણે જૂના જમાનામાં આપણે રેકડો બાજુ જે આપણે રેડિયો જેવું વાગતું તે પણ અત્યારે સાચવીને રાખવામાં આવ્યું છે. અને જૂના જમાનામાં આપણા જૂના જે ચલણ છે તે પણ આ તમે જોઈ શકો છો કે આ બધા ચલણ અત્યારે આ પ્રદર્શનમાં ગોઠવેલા છે. અને આપણે જે બગીતો છે પણ સાથે આપણે ઢાંઢા ગાડું જે આપણે બળદ ગાડું તરીકે પણ કહેવામાં આવે છે તે પણ અત્યારે ચલાળા ધામમાં અત્યારે સાચવીને રાખવામાં આવ્યું છે. તો ત્યાંના આપણે એક આ જે આપણે ઓફિસ કહેવાતી છે એની તો ત્યાં એક બહુ જોરદાર લખ્યું હતું કે પુત્ર માંગો પુત્ર આપે હૃદય જો જણો રાખો વિશ્વાસ. અને બીજું એક માનવ રાખે ટેક બાપા કામ કરે અનેકો. અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું ચલાળામાં આવેલો આપણે જે દાના બાપુ વખતનો જે આ કૂવો છે. જ્યારે આપણે આપાગીગા અને દાના બાપુ જ્યાં જૂના જમાનાનો આ કૂવો છે ને ત્યાં કૂવાની પાસે આવેલો છે કે આ વડલો જ્યાં આપણે આ ચેતન ધૂણો પણ છે ને જ્યાં આપણે યજ્ઞ ને એવું બધું થાય છે ચલાળામાં. અને જ્યાં તમે પાછળ આ બધું માળેલું જોઈ રહ્યા છો તે આપણે જ્યાં જમણવાર થાય છે હરિહર થાય છે તો ત્યારે પણ અત્યારે હરિહર બધું ચાલુ છે. અને અત્યારે હું તમને ચલાળામાં આપણે જ્યારે આપણા આપાગીગાએ દીક્ષા લીધી હતી આપણા વિહળ બાપુ અને આપણા દાના બાપુના હાથે તો ત્યાં દીક્ષા સ્થાન છે આપણા પરમ પૂજ્ય આપાગીગાનું. તો આ આપણે દીક્ષા સ્થાન અંદર તો આપણે વિડીયો થોડોક ઉતારવા નથી દેતા તો તે માટે આપણે બહારથી ઉતાર્યો છે. સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીઠ. તો આજે આપણે અત્યારે ચલાળા જતા આવ્યા છીએ અને સાથે મેં તમને કીધું હતું કે ગંભીર રોગની દવા કે આપણે જે લોકોને કેન્સર થાય છે તેની કોઈ આપણે દવા લાગુ પડતી નથી ને મટતું નથી. તો અત્યારે મેં આનંદ આશ્રમનો વિડીયો મૂક્યો છે તો તમે જરૂર મુલાકાત કરો. ઘણા લોકોને અહીંયા મટી જાય છે અને 100% ટ્રસ્ટેબલ અને રિઝલ્ટ આપે છે દવા. દેશી દવા છે અને એ દવા આપણે બાપુ જો ખુદ જે વ્યક્તિને થયું છે તેને પહેલી વાર એકવાર જવું પડે છે અને બીજી વાર તેમનો પુત્ર કે ઘરનું કોઈ પણ વ્યક્તિ લઈ આવે તો પણ બાપુ આપે છે દવા અને દર અઠવાડિયે આપે છે. જય ગીગડા પીર.
જય આપા ગીગા. શું તમે પણ ગાવું ને એવું બધું રાખો છો ને તમારે પણ જો આ રીતનો પાલો ને એવું બધું બગડે છે તો આપણે એની માટે એક ઉપયોગ લાવ્યા છીએ. ભોગવો ભાઈ ભોગવો, સારો પાલો લાવો સારો. હા અમારા સારા સારા પાંદડા ખાય, બાકી દાખલા તો મૂકી જ દે છે. અમારી ગાવું છે નથી ખાતી. અમારા ભૂપતભાઈ પાછા આવી ગયા છે. ભૂપતભાઈ જય ગીગડા પીર, કેમ છે તબિયત પાણી? સારું ક્યાં એમ ને ભાઈ ભાઈ